બેટા આજે હું ફ્રી હતો એટલે આપણે ફરીથી કેપ્લાન ઉપર જઈએ છીએ. ઇન્ટ્રોડક્શનનું એક ઇન્ડેક્સ આપને મેં બતાવી હતી કેપ્લાનની બુક્સમાંથી, કેપ્લાન અને સેન્ડેક્સની. હવે બેટા ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે આખી બુક્સની અંદર જે આરસીઆઈનું સિલેબસની જે પ્રિન્ટ કાઢી છે, નેટના સિલેબસની પ્રિન્ટ કાઢી છે, એ અકોર્ડિંગ જે ચેપ્ટર મહત્ત્વના છે આ બુકની અંદર, કેપ્લાન અને સેન્ડેકની બુકની અંદર, એ બુક્સના તમને વધુ ડિટેલ્સ હું સમજાવી દઈશ, જેથી ઘણી બધી પુસ્તક, ઘણો બધો સિલેબસ આપણે પૂરો કરવો છે. એટલે આપણા માટે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ બધી ડિટેલ્સ તમને ફોરેનની બુકમાંથી હું સમજાવી દઈશ. બેટા આજે આપણે જોવું છે ક્લાસિફિકેશન ઇન સાયકેટ્રિક, એટલે બેટા વર્ગીકરણ, મનોચિકિત્સાનું વર્ગીકરણ. મનોચિકિત્સક એટલે સાયકેટ્રિક. બેટા ક્લાસિફિકેશન ઇન સાયકેટ્રી, મનોચિકિત્સામાં વર્ગીકરણ, એનું ગુજરાતી એવું થાય બેટા. એનો મતલબ એ છે કે જે મેડિકલ સાયન્સના ફિલ્ડની અંદર જે 12th આફ્ટર નીટની એક્ઝામ આપે છે, પછી 4 વર્ષ MBBS કરે છે બેટા, એના પછી MD ઇન સાયકેટ્રિક, પછી 2 વર્ષ ફરીથી એ સાયકેટ્રિક એટલે મનોચિકિત્સકનું ભણવાનું કરે છે, અને એને આપણે સાયકેટ્રિક કહીએ છીએ. અને આ સાયકેટ્રી, મનોચિકિત્સા, હા, એવું થાય છે. હવે આને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ બેટા કે શું છે આ ક્લાસિફિકેશન. બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. હા બેટા, આ સૌથી બેઝિક અને સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એક્ઝામની દૃષ્ટિએ. ઘણી વખત ક્વેશ્ચન આમાંથી આવે છે. Classification in the purpose by which the complexity of the phenomena is reduced by the arranging them into categories according to some established criteria for one or more purpose. એનો મતલબ એ થાય છે બેટા કે આપણે જે આ વર્ગીકરણ કર્યું છે સાયકેટ્રિક ડિપાર્ટમેન્ટ કાં તો મનોચિકિત્સા કાં તો મનોચિકિત્સક દ્વારા જે આ વર્ગીકરણ કરવામાં આવ્યું છે, એ વર્ગીકરણનો હેતુ જે કેરેક્ટરિસ્ટિક, જે લક્ષણો છે રોગોના, એના આધારે સ્થાપિત કરવામાં આવ્યું છે. રોગોના લક્ષણોના આધારે આને સ્થાપિત કરવામાં આવ્યું છે. અને આ ચિકિત્સાના ઘણા બધા હેતુઓ છે કે આ વર્ગીકરણના ઘણા બધા હેતુઓ છે બેટા. ચિકિત્સા બોલી ગયો હું. વર્ગીકરણના ઘણા બધા હેતુઓ છે, એક કરતાં વધારે હેતુઓ છે. કયા હેતુ છે, શું છે, આપણે આગળ વધી જોઈએ. At the present, the classification of mental disorder consists of the specific mental disorder that are grouped into the various classes on the basis of shared phenomenological characteristics. જે આ વર્ગીકરણ કરવામાં આવ્યું છે બેટા, એ ઘટનાવાદી લક્ષણો જે છે, ફિનોમેના એટલે ઘટના, અને ફિનોમેનોલોજીકલ એટલે ઘટનાવાદી લક્ષણો. કે કોઈ દર્દી આવ્યો આપણી જોડે, ને દર્દીની અંદર આપણને અલગ અલગ પ્રકારના લક્ષણો મનોચિકિત્સકોને દેખાયા, સાયકેટ્રિકને દેખાયા, અને એના આધારે એને લક્ષણોને નોંધી, અને લક્ષણોના આધારે દુનિયાના તમામ સાયકેટ્રિકની જે એસોસિએશન છે એણે ભેગા થઈને સિમ્ટમ્સને ક્લાસિફાઈડ કર્યા, વર્ગીકૃત કર્યા, અને પછી એના આધારે એમણે નામકરણ કર્યું. એ અહીંયા કહેવામાં આવે છે બેટા. એટલે ફિનોમેનોલોજીકલ કેરેક્ટરિસ્ટિક, ગમે તેવો કેરેક્ટરિસ્ટિક, આ શબ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ. ફિનોમેનોલોજીકલ કેરેક્ટરિસ્ટિક, ઘણા બધા હેતુઓ છે. આ બીજો શબ્દ બહુ મહત્ત્વનો છે, વન એન્ડ ઓર મોર પર્પઝ, છે ને બેટા. એક્ઝામની દ્રષ્ટિએ જે મહત્ત્વનું હશે, સમજાય પછી બે વર્ડ ઇમ્પોર્ટન્ટ જે હશે એ બતાવતો જઈશ, જેની MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન જેમાંથી નીકળી શકે છે બેટા. ધ અલ્ટિમેટ પર્પઝ ઓફ ક્લાસિફિકેશન ટુ ઇમ્પ્રૂવ ધ ટ્રીટમેન્ટ એન્ડ પ્રિવેન્શન એફર્ટ. દેખો, સૌથી મહત્ત્વનો હેતુ કયું છે બેટા એક્ઝામની દ્રષ્ટિમાં? ધ અલ્ટિમેટ પર્પઝ, સૌથી મહત્ત્વનો હેતુ એ છે બેટા કે આપણે ટ્રીટમેન્ટની અંદર સુધારો કરી શકીએ, એટલે કે ઉપચારમાં સુધારો કરી શકીએ, અને આ રોગ ના થાય એના માટે એનો આપણે અટકાવ કરી શકીએ. પહેલાં તો શું કરવાનું છે કે આપણે ટ્રીટમેન્ટ, જ્યારે માનસિક બીમાર દર્દીઓ છે એની આપણે ઉપચાર કરીએ છીએ, તો એ ઉપચારની અંદર આપણે સુધારો કરી શકીએ, એના માટે આ વર્ગીકરણ કરવામાં આવ્યું છે બેટા. અને સેકન્ડ થિંગ્સ ઇમ્પોર્ટન્ટ શું છે બેટા કે આપણે આ રોગ કોઈને થાય જ નહીં એના માટેના પ્રિવેન્શન એટલે કે અટકાવનો પ્રયત્ન કરી શકીએ, એના માટે આ વર્ગીકરણ બન્યું છે. એટલે જો હેતુઓ ખબર હોવી જોઈએ. કોઈ તમને પૂછે કે વોટ ઇઝ ધ પર્પઝિસ ઓફ ધ ક્લાસિફિકેશન ઇન સાયકેટ્રી, તો તમારે આ બે હેતુ કહેવાના છે. નંબર 1, આપણે ક્લાસિફિકેશનનું શું કરી શકીએ છીએ બેટા? ક્લાસિફિકેશન્સના આધારે આપણે ટ્રીટમેન્ટમાં સુધારો કરી શકીએ છીએ બેટા. અને સેકન્ડ પોઈન્ટ બેટા કે આપણે જે પ્રિવેન્શન છે, બીમાર કોઈ થાય જ નહીં, માનસિક રોગ કોઈને ના થાય, એના માટેના કયા પગલાં ભરી શકીએ, કયા પ્રયત્ન કરી શકીએ, એની આપણે અહીંયા બીજો હેતુ ગણીએ છીએ. આઈડિયલી a classification of disorder is based on knowledge of etiology or pathophysiology because this increase the likelihood of improving treatment and prevention efforts. આ જ્યારે ક્લાસિફિકેશન બનાવવામાં આવ્યું છે ત્યારે દીકરાઓ પેથોફિઝિયોલોજી, આપણા શરીર અને મેડિકલ શાસ્ત્રની જે છે એની રચનાને ધ્યાનમાં લીધી છે, પેથોલોજીને. હા, શરીર વિજ્ઞાન અને શરીરલક્ષી વિજ્ઞાનના સ્ટ્રક્ચરને એના અંદર
ધ્યાન લીધું છે કે આ મગજ કઈ રીતે કામ કરશે, બ્રેનની અંદર કયા હોર્મોન્સ પેદા થાય છે, બ્રેનની અંદર એ હોર્મોન્સની અંદર ઇનબેલેન્સ થાય તો કયા પ્રોબ્લેમ થાય છે, આ કાર્ટિસોલ વગેરે જેટલા પણ છે અલગ અલગ આપણે આગળ આવશે તો આપણે એની ચર્ચા કરીશું. જેથી વ્યક્તિની અંદર માનસિક બીમારી વધે છે તો આ જે અલગ અલગ પ્રકારના હોર્મોન્સ વ્યક્તિના બ્રેનમાં ક્રિએટ થયા છે અને હાઉ ટુ કંટ્રોલ, કઈ રીતે કંટ્રોલ કરાય, જેથી ડ્રગ્સ કેવા પ્રકારના બનાવ, એ બધી આના લક્ષમાં લઈને આપણે આ વર્ગીકરણને બનાવવામાં પ્રયત્ન કરવામાં આવ્યો છે. But neuroscientists have not yet produced sufficient data to design diagnosis system that relies on biomarker symptoms. Instead, the diagnosis of mental disorder is based on clinical observation of cluster signs and symptoms that group together into disorder and syndromes which are them agree upon a consumes of psychiatric and other mental health પ્રોફેશનલ. ન્યુરોસાયકોલોજીની અંદર ન્યુરોસાયન્ટિસ્ટ જે છે એની પાસે હજી એટલા બધા સફિશિયન્ટ ડેટા નથી. ન્યુરોસાયન્ટિસ્ટ પાસે ડેટા નથી, પણ સાયકેટ્રિક જે છે એમણે પોતાની પાસે આવેલા દર્દીઓનો એટલા બધું ઓબ્ઝર્વેશન કર્યું, પોતાના અનુભવના આધારે પોતાના દર્દીઓની દવા કરી, એમને સારા કર્યા અને ઉપચાર કર્યો, એના બધા લક્ષણોને ડિપેન્ડ્સ એમણે આ વર્ગીકરણ બનાવ્યું છે સાયકેટ્રિક ડિપાર્ટમેન્ટે. દુનિયાના તમામ જે સાયકેટ્રિક એક્સપર્ટ છે એને દ્વારા આ તૈયાર બનાવવામાં આવે છે એસોસિએશન દ્વારા. પણ સાયન્ટિસ્ટ પાસે આનો ડેટા એટલો બધો સફિશિયન્ટ નથી એટલે કે બેટા બહુ વધારે ડેટા એમની પાસે નથી. સિસ્ટમ્સ ઓફ ક્લાસિફિકેશન ફોર સાયકેટ્રિક ડાયગ્નોસિસ હેવ સેવરલ પર્પઝ. આ જે ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે બેટા એના ઘણા બધા હેતુઓ છે. Distinguish one psychiatric diagnosis from the another to set clinics of can offer then the most effective treatment and to provide a common language among the healthcare professional. આપણે દીકરાઓ આ ક્લાસિફિકેશન્સના આધારે એ પણ મહત્ત્વનો હેતુ અંદર આવ્યો છે કે આપણે એક તો ટ્રીટમેન્ટમાં સારામાં સારી ટ્રીટમેન્ટ આપી શકીએ ને બીજું આપણા માટે કયા કયા પ્રોબ્લેમ છે જો ક્લાસિફાઈડ કરીશું આપણે રોગને બેટા આપણે જે રોગો છે મનોવૈજ્ઞાનિક જે માનસિક રોગો છે બેટા એને ક્લાસિફિકેટ કરીશું એટલે કે વર્ગીકરણ કરીશું. એના પછી આપણે એને કયો રોગને લેબલ કરીએ છીએ, એને હેડિંગ કયું આપે છે કે આ દર્દીને આ રોગ છે, તો એના આધારે આપણને કયા પ્રકારના સાયકોલોજીસ્ટની મદદની જરૂર છે એ પણ આ વર્ગીકરણથી આપણને સંતોષાઈ શકે છે. દાખલા તરીકે બેટા ભૂકંપ થયું, હુલ્લડો થયા, ભારતમાં હુલ્લડો ઘણા થાય છે, કોમન થઈ ગયું. આ બધું હુલ્લડો થાય છે, ભૂકંપ થાય છે, પાણી વધારે આવી જાય છે, તો આવી પરિસ્થિતિમાં બેટા લોકો ત્રાસમાં જતા રહે, ટેન્શનમાં જતા રહે, એના પરિવાર ટેન્શનમાં જતા, માનસિક રીતે બીમાર થઈ જાય છે. તો આવા લોકોને સારું કરવા માટે કોણ જોઈએ બેટા? તો રિહેબિલિટેશન સાયકોલોજીસ્ટ જોઈએ બેટા. હા, અને જે વ્યક્તિને સાયકોન્યુરોસિસ, ચિંતા છે, ડિપ્રેશન છે, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર્સ છે, પોસ્ટ ટ્રોમેટિક ડિસઓર્ડર છે, એવા લોકો છે બેટા. તો એમને શું જોઈએ દીકરાઓ? તો એમના માટે આપણે મહત્ત્વની વસ્તુ એ છે બેટા કે એમને ક્લિનિકલ સાયકોલોજીસ્ટ જોઈએ છે. એટલે કહેવાનો અર્થ એ છે બેટા કે ગવર્મેન્ટને પણ બેનિફિટ્સ થાય ને કે ભાઈ આટલી પ્રોબ્લેમ માટે રિહેબિલિટેશન સાયકોલોજીસ્ટ, આટલી પ્રોબ્લેમ માટે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ. એટલે ગયા દર્દી માટે કયા પ્રકારના સાયકોલોજીસ્ટની રિક્વાયરમેન્ટ છે એના આધારે કોર્સનો કરિક્યુલમ અપડેટ થાય બેટા. ભારતની તમામ યુનિવર્સિટીમાં અલગ પ્રકારના કોર્સ ચાલે જ્યાં તમારા જેવા બાળકો ભણીને એ પોતાને રસ હોય ત્યાં અલગ વિભાગની અંદર જઈને દર્દીઓને સારો કરવા માટેનો પ્રયત્ન કરી શકો છો. એ આ ક્લાસિફિકેશનનો એક મહત્ત્વનો હેતુ છે બેટા. હા, still unknown causes of many mental disorders. The two most important psychiatric classification, the diagnosis and hysterical mental disorder developed by the American Psychiatric Association, collaboration with the groups of the mental health profession and the International Classification Disease. આ બીજો પેરેગ્રાફ છે બેટા, બહુ ઇમ્પોર્ટન્ટ છે દીકરાઓ. બીજો સેકન્ડ પેરેગ્રાફ કે આ ક્લાસિફિકેશન કોને બનાવ્યું? તો આ ક્લાસિફિકેશન કેમ બનાવ્યું એ તો ખબર પડી ગઈ. હવે ક્લાસિફિકેશન કોને બનાવ્યું? તો ક્લાસિફિકેશનનું જે નામ છે DSM-4 બેટા. DSM એનું નામ છે દીકરાઓ, DSM એટલે એનો અર્થ થાય છે બેટા, આનું ફૂલ ફોર્મ થાય છે ડાયગ્નોસિસ એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ એન્ડ મેન્ટલ ડિસઓર્ડર બેટા. આ કોણે બનાવ્યું બેટા? તો અમેરિકન સાયકેટ્રિક એસોસિએશને બનાવ્યું. કોણે બનાવ્યું બેટા? અમેરિકન સાયકેટ્રિક એસોસિએશને. કોને સાથે લઈને બનાવે? એ કોઈ કામ વ્યક્તિ એકલો નથી કરી શકતો બેટા, એના માટે તો લોકોના સપોર્ટની જરૂર હોય ને બેટા. તો સાયકેટ્રિક એસોસિએશને કોને સપોર્ટ લીધો? અમેરિકન સાયકેટ્રિક એસોસિએશને સપોર્ટ લીધો બેટા મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સનો, જે માનસિક સ્વાસ્થ્ય સુધારણા માટેના જે વ્યવસાય કરે છે એવા નિષ્ણાંતો છે એમનો સપોર્ટ લીધો. અને બીજો કોનો સપોર્ટ લીધો બેટા? એનો બીજો સપોર્ટ લીધો છે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ડિઝીઝ, ICD. ઇન્ટરનેશનલ પહેલાં ICD ચાલતું હતું બેટા, આગળ આવશે બેટા, પણ અત્યારે હાલમાં DSM ચાલે છે. એડવાન્સ લેવલ છે આનું, ICDનું એડવાન્સ લેવલ આપણે કહી શકીએ. તો ICDનું પણ કોલેબોરેશન એની ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ડિઝીઝનો પણ એને સપોર્ટ લઈને આ આખું ક્લાસિફિકેશન એટલે કે DSM આખું તૈયાર કર્યું છે બેટા. અહીંયા સુધી રાખીએ છીએ બેટા. અને આ ડેવલપ કોના દ્વારા થયું છે? આ જે છે મોસ્ટ
ઇમ્પોર્ટન્ટ ક્લાસિફિકેશન કોના દ્વારા થયું છે? ડાયગ્નોસિસ હિસ્ટેરિકલ મેન્ટલ ડિસઓર્ડર ડેવલપ બાય ધ અમેરિકન સાયકેટ્રિક એસોસિએશન. અને કોના કંટ્રોલમાં? મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ દ્વારા કરવામાં આવ્યું છે. અને બીજું બેટા આઈસીડી જે છે, આઈસીડી કોના દ્વારા ડેવલપ કરવામાં છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા. તો આ બંને વસ્તુઓ આપણે આટલો પેરેગ્રાફ રાખીએ છીએ. હિસ્ટ્રી કાલે જોઈશું બેટા. ઇમ્પોર્ટન્ટ આ જે 2 પેરેગ્રાફ ભણ્યા છે એને સમજી લો. પરીક્ષાની દૃષ્ટિએ કયા શબ્દ મહત્વના છે એ હું તમને જાણ કરી દઉં છું. નંબર 1, ક્લાસિફિકેશન શા માટે તૈયાર કરવામાં આવ્યું? એવું એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય ઓબ્જેક્ટિવ. એની અંદર પહેલી વસ્તુ મારા દીકરાઓ, નંબર 1, ઇમ્પ્રૂવ ઓફ ટ્રીટમેન્ટ. અહીંયા લખ્યું છે 6 નંબરની લાઇનમાં, 3, 4, 5, 7 નંબરની લાઇનમાં લખ્યું છે ઇમ્પ્રૂવ ટ્રીટમેન્ટ, ઉપચારની સુધારણા માટે. અને 7 નંબરની લાઇનમાં લખ્યું છે સેકન્ડ નંબરનો પોઈન્ટ, પ્રિવેન્શન એફર્ટ્સ, એને અટકાવવા માટે. એટલે સૌથી મુખ્ય 2 હેતુઓ કયા છે બેટા? આ છે દીકરાઓ, બરાબર. પહેલી વાત. બીજી વાત, કોની પાસે ઇનફ ડેટા છે? તો સાયકેટ્રિક ડિપાર્ટમેન્ટ પાસે ઇનફ ડેટા છે. કોની પાસે ઇનફ ડેટા નથી? ન્યુરોસાયન્ટિસ્ટ પાસે ડેટા નથી. બેટા કોણે બનાવ્યું ક્લાસિફિકેશન ડિસીઝ? હા બેટા, DSMનું ફૂલ ફોર્મ શું છે? ડાયગ્નોસિસ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ એન્ડ મેન્ટલ ડિસઓર્ડર. કોણે બનાવ્યું બેટા? અમેરિકન સાયકેટ્રિક એસોસિએશન. કોની મદદથી બનાવ્યું બેટા? મેન્ટલ હેલ્થ પ્રોફેશનલની મદદથી બેટા. અને બીજું કોનો સહારો લીધો? ICD, ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ડિઝીઝ. એને કોણે તૈયાર કર્યું છે બેટા? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ 5 જે શબ્દો છેલ્લી 5 હમણાં બોલ્યું છું, આ જ ક્વેશ્ચન નીકળે. એના સિવાય આ પેરેગ્રાફમાંથી કોઈ ક્વેશ્ચન નીકળવા લાયક નથી. એટલે આટલા શબ્દો મગજમાં સેટ કરી દેજો. ક્લિયર બેટાજી? ચાલો મૂકું છું બેટા.